તો ચેપ્ટર છે કોમ્પ્રેશન મેમ્બર અને કોમ્પ્રેશન મેમ્બરની વાત કરીશ તો ફર્સ્ટ ઓફ ઓલ તો સપોઝ આ ફર્સ્ટ ચેપ્ટરનું નામ લખું છું હું કોમ્પ્રેશન મેમ્બર. આ કોમ્પ્રેશન મેમ્બરમાં 4 ટાઈપના સમ્સ આવી શકે. સમજો કયા કયા. એક તો કે કોલમ માટે અને બીજું આવે છે સ્ટ્રટ માટે. રાઈટ સર, કોલમ અને સ્ટ્રટ વચ્ચે ડિફરન્સ શું? બંને વર્ટિકલ મેમ્બર જ છે. હા, સ્ટ્રટ કોઈ કેસમાં ઇન્ક્લાઇન મેમ્બર તરીકે પણ યુઝ કરી શકાય છે, પણ સ્ટ્રટ જે છે આની લેન્થ કોલમ કરતાં ઓછી હોય છે. કોલમ સ્ટીલની બધા સ્ટીલ સેક્શન જ છે આખું, બરાબર. કોલમ તમે જોયેલા પણ છે બધે, રાઈટ. આ ક્યાં આગળ હોય છે તો કે રેલવે પ્લેટફોર્મ પર તમે કોલમ જોયેલા છે. તો સ્ટ્રટ ક્યાં જોવા મળશે તો કે જે રેલવે બ્રિજ હોય એ રેલવે બ્રિજમાં કંઈક આ રીતનું જે એની સાઈડ પર રેલિંગ જે આપણે કહીએ છીએ, તો ત્યાં તમને આવી રીતના જે મેમ્બર્સ હોય છે, અહીંયાથી આવી રીતના કોઈક ઇન્ક્લાઇન્ડ મેમ્બર, તો આને હું સ્ટ્રટ કહી શકું છું, રાઈટ. તો આ બે ટાઈપના મેમ્બર્સ હશે કોમ્પ્રેશન મેમ્બરમાં, આઈધર ઇટ વિલ બી કોલમ ઓર સ્ટ્રટ. હવે કોલમમાં કેવું તો કે કોલમમાં એનાલિસિસ અને ડિઝાઇન. સેમ વે સ્ટ્રટમાં પણ આવશે એનાલિસિસ અને ડિઝાઇન. ઇન શોર્ટ, કહેવાનો મિનિંગ કોમ્પ્રેશન મેમ્બરમાં 4 ટાઈપના એક્ઝામ્પલ આવશે: એનાલિસિસ ઓફ કોલમ, ડિઝાઇન ઓફ કોલમ, એનાલિસિસ ઓફ સ્ટ્રટ, ડિઝાઇન ઓફ સ્ટ્રટ. તો આ 4 ટાઈપના સમ્સ આવશે. હવે તમને એક્ઝામમાં કેવી રીતના પૂછાય છે તો એના વાઇઝ જઈશું. તો આપણે અહીંયા એક્ઝામ્પલ કરેલા છે. ડિટરમાઇન, જો એને આઈડેન્ટિફાય કરવાનું કેટલું ઇઝી છે. ડિટરમાઇન ધ ડિઝાઇન એક્સિયલ લોડ ઓન ધ કોલમ. કોલમ કીધું છે, બરાબર, અને મને સેક્શન આપેલું છે. સેક્શન આપેલો છે, કોલમ પણ કહી દીધેલો છે, સેક્શન આપેલો છે. ધેટ મીન્સ શું થઈ જશે તો કે સર આ તો એનાલિસિસનો સમ થયો. સેક્શન ના આપ્યો હોય તો ડિઝાઇનનો સમ, એટલે મારે સેક્શન ડિઝાઇન કરવો પડે. ઓકે, ધેટ મીન્સ આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે એનાલિસિસ, અને એ પણ કયું કોલમ એનાલિસિસ, રાઈટ. એટલે એના પછી આગળ જઈશ તો ડિટરમાઇન ધ ડિઝાઇન એક્સિયલ લોડ. ફરીથી ડિઝાઇન એક્સિયલ લોડ પૂછ્યો ઓન ધ કોલમ સેક્શન, એટલે કોલમનું એનાલિસિસ. ડિટરમાઇન ધ ડિઝાઇન એક્સિયલ લોડ ઓન ધ કોલમ, એટલે એનાલિસિસ ઓફ કોલમ. પછી જો ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ, આ ત્રણ એનાલિસિસ ઓફ કોલમના પૂછ્યા. એના પછી છે ગીવ સેક્શન ક્લાસિફિકેશન ઓફ કોલમ ISMB 400. સર, આ સેક્શન ક્લાસિફિકેશન પૂછ્યું છે, ઠીક છે. ધેટ મીન્સ મને ખાલી એક જ સ્ટેપ પૂછ્યું છે એ લોકોએ, બરાબર. તેનું વેટેજ પણ ઓછું હોઈ શકે છે, તો ખાલી અને ખાલી એક જ સ્ટેપ પૂછ્યું છે. કયો સેક્શન ક્લાસિફિકેશનમાં, વેધર ઇટ ઇઝ પ્લાસ્ટિક, કોમ્પેક્ટ ઓર સેમી કોમ્પેક્ટ. આ કેવી રીતના કરવાના હમણાં જોતા જઈશું આપણે, એટલે આઈડિયા આવશે. પણ ઇન શોર્ટ કહેવાનો મિનિંગ આ પણ એક કોલમ જ છે અને એનો પણ સેક્શન આપેલો જ છે મને, રાઈટ. એટલે એનાલિસિસની જ એક ટાઈપ થશે. ડિટરમાઇન ધ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ એ સિંગલ ISA. જો અત્યાર સુધી બધામાં ISMB કે ISHB આવા જ કોઈક સેક્શન હતા. જો ફર્સ્ટમાં પણ ISMB 300, અહીંયા પણ ISMB 400 છે. ISMB 400, ISMB 300, ISHB 400, અને આ જે છે એમાં પણ ISMB 400. ઇન શોર્ટ આ કોલમના જે બધા હતા એમાં ISMB હોય અથવા ISHB આવું કંઈક આપતા હતા. જ્યારે અહીંયા મને પૂછ્યું છે ક્લિયર, ડિટરમાઇન ધ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ એ સિંગલ ISA, એટલે આ કયો થયો? સ્ટ્રટનો થયો, રાઈટ. એટલે અહીંયા સ્ટ્રટ મને પૂછ્યું છે 2018માં. આગળ જઈશ, ડિઝાઇન સ્ટીલ કોલમ, એટલે કોલમનો જ છે પણ ક્લિયર કટ મને કીધું છે ડિઝાઇન, એટલે કોલમ ડિઝાઇન. આફ્ટર ધેટ નેક્સ્ટ ક્વેશ્ચન, ડિઝાઇન સ્ટીલ કોલમ, અગેન સ્ટીલ કોલમની ડિઝાઇન, એટલે બે સમ ડિઝાઇનના થયા. કેલ્ક્યુલેટ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ ISA, એટલે આ સ્ટ્રટનો પૂછ્યો છે પાછો, બરાબર. અહીંયા સેક્શન આપેલો છે એટલે એનાલિસિસ ઓફ સ્ટ્રટ થઈ જશે. સેમ વે ઉપર જે સ્ટ્રટનો હતો આમાં પણ સેક્શન આપેલો હતો એટલે એનાલિસિસ ઓફ સ્ટ્રટ થશે, બરાબર. આગળ જતા જઈશું. ગીવ સેક્શન ક્લાસિફિકેશન ઓફ ISA, એટલે સ્ટ્રટનો એંગલ સેક્શન આપેલો છે એટલે એનાલિસિસ ઓફ સ્ટ્રટ, એનું જ સેક્શન ક્લાસિફિકેશન છે. ડિટરમાઇન ધ ડિઝાઇન એક્સિયલ લોડ ઓન ધ કોલમ સેક્શન, કોલમ સેક્શન આપેલો છે અને એક્સિયલ લોડ ફાઇન્ડ કરવાનો છે એટલે એનાલિસિસ ઓફ કોલમ. ડિટરમાઇન ધ ડિઝાઇન એક્સિયલ લોડ ઓન ધ કોલમ સેક્શન, એનાલિસિસ ઓફ કોલમ.
ઇન શોર્ટ મને એનાલિસિસ ઓફ કોલમના ઘણા બધા સમ્સ છે, રાઈટ, અને જે ડિઝાઇન ઓફ કોલમ છે એના આઈ થિંક 2 થી 3 સમ છે, અને એનાલિસિસ ઓફ સ્ટ્રટ એના 2 સમ છે, 3 સમ છે, 3 એક્ઝામ્પલ છે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીશું કોલમ એનાલિસિસ છે, અને એક જ મિનિટ, કોલમ ડિઝાઇન છે. ઓકે, તો કોલમ એનાલિસિસ છે, તો કોલમ એનાલિસિસથી હું સ્ટાર્ટ કરીશ ફર્સ્ટ, કેમ કે એનાલિસિસ ઓફ કોલમના બહુ બધા એક્ઝામ્પલ છે, એટલે એનાથી હું સ્ટાર્ટ કરીશ. તો એના સ્ટેપ્સ અહીંયા સ્ટાર્ટિંગમાં લખી આપેલા છે તમને, જેથી ઇઝી પડે તમને. તો સ્ટેપ્સ જોતા જઈશું. ફર્સ્ટ સ્ટેપ કયું આવે છે? પ્રોપર્ટીઝ ઓફ ગિવન સેક્શન, રાઈટ. એટલે તમને ISHB 400, ISMB 300 જે પણ સેક્શન આપેલો છે, સમજો, ISMB, ISHB જે પણ મને સેક્શન આપેલો છે એ સેક્શન વાઇઝ હું જતો જઈશ અને એની જે પણ પ્રોપર્ટી છે, સપોઝ અહીંયા છે કે ભાઈ ISHB 350 છે, રાઈટ. તો એ ISHB 350 જે પણ વેલ્યુ હોય આવી રહે, આ બધી સેક્શનલ એરિયા કેટલો છે, ડેપ્થ એટલે H કેટલું છે, વિડ્થ ઓફ ફ્લેંજ BF, થિકનેસ ઓફ ફ્લેંજ TF, થિકનેસ ઓફ વેબ TW. તો આ બધી જ પ્રોપર્ટી જે પણ સેક્શન 400 આપ્યો છે તો 400 ની બધી જ પ્રોપર્ટી, એ બધી જ પ્રોપર્ટી મારે ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા લખવાની. એરિયા, વિડ્થ ઓફ ફ્લેંજ, થિકનેસ ઓફ ફ્લેંજ, હાઇટ H, થિકનેસ ઓફ વેબ, અને બે વસ્તુ બીજી છે, R, કેપિટલ R એટલે રેડિયસ એટ રૂટ, અને RYY. એ સર ક્યાંથી મળશે? તો કેપિટલ R અને RYY તો અહીંયા ઉપર જોવાનું RZZ અને RYY, એટલે RYY ની પ્રોપર્ટી તો મારી પાસે ક્લિયર કટ મળી. સપોઝ મને ISHB 400 કીધું છે, તો ISHB 400 માં સર 2 છે, તો તમને જો એનું વેઇટ આપેલું હોય કે 77.4 તો આ જ લેવાનું, કે વેઇટ મને 82.2 કીધું છે તો મારે આ લેવાનું. પણ મને વેઇટ નથી આપ્યું અને ખાલી સેક્શન આપ્યો છે, તો જે પહેલો સેક્શન છે તે કન્સિડર કરી લેવાનો, રાઈટ. હવે આનો RYY કેટલો? તો કે 5.26. 5.26 યુનિટ છે સેન્ટીમીટર, એટલે 5.26 સેન્ટીમીટર એટલે 52.6 mm. આ RYY થયો. હવે જોજો ISHB 400, રાઈટ. આ જ લાઈનમાં હું નીચે એટલે સેકન્ડ પેજ પર આગળ જઈશ તો ISHB 400 મારે જોઈએ છે રેડિયસ એટ રૂટ, એટલે રેડિયસ એટ રૂટ R, એટલે આ થર્ડ કોલમ. તો થર્ડ કોલમમાં આ જ લાઈનમાં જઈશ તો કેપિટલ R ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 14. તો મારી પાસે અહીંયા એ પ્રોપર્ટી આવી જશે. BF છે તો સ્મોલ b ઇઝ ઇક્વલ ટુ BF બાય 2, રાઈટ. અને એક ડી માટે, આ ડી ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા છે D ઇઝ ઇક્વલ ટુ, હું અહીંયા લખું છું હમણાં, તો ડી ની ફોર્મ્યુલા આવી છે કંઈક, સમજો. અહીંયા I સેક્શન હોય આવી રીતનું કંઈક I સેક્શન છે, અને આના ટોપથી લઈ અને બોટમ સુધીની જે હાઈટ છે આ છે સ્મોલ h, રાઈટ. આ જે છે તે થિકનેસ ઓફ ફ્લેંજ, અને રેડિયસ એટ રૂટ એટલે અહીંયાથી આટલું આ થઈ જાય છે કેપિટલ R. જેવું ઉપર છે એવું જ સેમ અહીંયા પણ છે, આ રેડિયસ એટ રૂટ અને આ થાય છે થિકનેસ ઓફ ફ્લેંજ. તો જેની વાત કરવાની છે આપણે સ્મોલ ડી, એ સ્મોલ ડી અહીંયાથી લઈને અહીંયા સુધી છે આટલું, રાઈટ. તો સ્મોલ ડી ની ફોર્મ્યુલા કેટલી થઈ જશે? તો કે સર h ટોટલ હાઈટ માઇનસ 2 ટાઈમ્સ TF પ્લસ R, એટલે TF પ્લસ R એટલે આટલું એક વાર અને આટલું જ બીજી વાર, એ માઇનસ કરી દઉં હું h માંથી, તો મારી પાસે કોણ આવી જશે? સ્મોલ ડી ની વેલ્યુ, રાઈટ. એટલે મને સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ સમથિંગ mm મળશે. BF વિડ્થ ઓફ ફ્લેંજ અહીંયાથી આટલું હતું, તો સ્મોલ b એટલે કેટલું? તો કે આનું હાફ, એટલે અહીંયાથી લઈને આટલો પોર્શન એ મારા માટે શું થઈ જાય છે? સ્મોલ b. તો સ્મોલ b ઇઝ ઇક્વલ ટુ BF બાય 2. તો આ બે પ્રોપર્ટી આપણે કેલ્ક્યુલેટ કરવાની રહેશે. એટલે ફર્સ્ટ સ્ટેપ તો થઈ જાય છે જે પણ સેક્શન આપેલો છે એની પ્રોપર્ટી, એ પ્રોપર્ટી આઈધર તમે યુઝ કરો IS 800 2007 અથવા સ્ટીલ ટેબલ. IS 800 2007 એમાં છેલ્લા પેજીસ ઉપર જતા રહેશો તો બીજી બધી પ્રોપર્ટી પણ તમને મળી રહેશે.
IS 800 છે અને એના લાસ્ટ પેજીસ આવી રહ્યા છે. તો અહીંયા આગળ તમને અલગ અલગ બધા સેક્શન્સ છે. તો ISHB કે ISMB ની વાત કરું તો આવી રહ્યા. આ બધી એની પ્રોપર્ટીઝ છે, બરાબર. પણ કેપિટલ આર વાય છે મારી પાસે, પણ કેપિટલ આર એ મારી પાસે કોડમાં નથી, એટલે મારે કમ્પલસરી સ્ટીલ ટેબલમાંથી લેવું જ પડશે, રાઈટ. તો ફર્સ્ટ સ્ટેપ ક્લિયર. કોઈને ડાઉટ હોય ફર્સ્ટ સ્ટેપ સુધી ના ખબર પડી હોય તો મને હમણાં જ પૂછે. મીન ટાઈમ સેકન્ડ સ્ટેપ સ્ટાર્ટ કરીશું. સેક્શન ક્લાસિફિકેશન, રાઈટ. તો સેક્શન ક્લાસિફિકેશન એટલે સર આ બધું અમારે યાદ રાખવાનું ના, તમારે કશું જ નહીં. તમારે ખાલી અને ખાલી પેજ નંબર 18 યાદ રાખવાનું. તો હું જતો રહીશ પેજ નંબર 18 ઉપર. IS 800 2007 પેજ નંબર 18. ઓકે, તો પેજ નંબર 18 મેં અહીંયા ઓપન કરી દીધું છે. પેજ નંબર 18. ઓકે, આમાં મારે જોવાનું છે બે વસ્તુ. એક, ફ્લેંજ માટે સેક્શન ક્લાસિફિકેશન ડિસાઇડ કરો અને વેબ માટે પણ ડિસાઇડ કરો. તો ફ્લેંજ માટે ડિસાઇડ કરવું છે. તો ફ્લેંજ એટલે અહીંયા લખ્યું છે આઉટસ્ટેન્ડિંગ એલિમેન્ટ ઓફ કોમ્પ્રેશન ફ્લેંજ. ઓકે સર, રોલ્ડ સેક્શનમાં જોવાનું કે વેલ્ડ સેક્શનમાં? હમણાં તમારે જે કોલમ છે અથવા બીમ છે એમાં બંનેમાં તમારે રોલ્ડ સેક્શનમાં જોવાનું છે, રોલ્ડ સેક્શન, બરાબર. એટલે આ જે છે તે જ. તો આમાં B/TF કરું. હવે બી એટલે કેટલું? તો કે બી તો અહીંયા ફાઇન્ડ કર્યો હતો તમે. TF એ પ્રોપર્ટીમાં છે જ, તો મને આની કોઈક વેલ્યુ મળશે. આની જે વેલ્યુ એ પેજ નંબર 18માં જો 9.4 એપ્સિલોનથી ઓછી આવે તો પ્લાસ્ટિક સેક્શન, આનાથી વધારે અને 10.5 થી ઓછી આવે તો કોમ્પેક્ટ સેક્શન, આનાથી વધારે અને આ 15.7 એપ્સિલોનથી ઓછું આવે તો સેમી કોમ્પેક્ટ સેક્શન. એટલે ફરી પાછો ડાઉટ આવે છે સર અમને કે આ એપ્સિલોનની વેલ્યુ કેટલી? તો એપ્સિલોન માટે મારી પાસે અહીંયા સેકન્ડ નંબરની નોટ્સ છે. જુઓ, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 250/fy હોલ રેઝ ટુ હાફ. સર fy તો આખી બુક માટે 250/250 કરો એટલે 1 આવશે, અને 1 નું રૂટ કરશો તો પણ તમને 1 જ મળશે. એનો મતલબ એપ્સિલોનની વેલ્યુ તો કેટલી થવાની? 1. તો 9.4 into 1 એટલે 9.4 જ થવાનું. સેમ વે અહીંયા 10.5 અને 15.7. તો B/TF ની વેલ્યુ જેનાથી ઓછી આવે, 9.4 થી વધારે, નાનાથી ઓછી આવી તો કોમ્પેક્ટ, આનાથી વધારે અને 15.7 થી ઓછું આવે છે તો સેમી કોમ્પેક્ટ, રાઈટ. એટલે ફ્લેંજ માટે મારે જે મેજર જે ક્રાઇટેરિયા છે એ આ લાઈનમાં છે, અહીંયા છે. ક્લિયર છે? કોઈ ડાઉટ હોય, અહીંયા ના ખબર પડતી હોય તો પૂછજો. જેવું હું ફ્લેંજ માટે કરું છું સેમ વે હવે વેબ માટે જવાનું. તો વેબ માટે સર ક્યાં ચેક કરવાનું? તો અહીંયા લખ્યું છે વેબ ઓફ એન IH ઓર બોક્સ સેક્શન. સર અહીંયા ક્યાં જવાનું? બીમ માટે આપણે જતા હતા ન્યુટ્રલ એક્સિસ એટ મિડ ડેપ્થમાં, પણ આ તો કોલમ છે, કોમ્પ્રેશન મેમ્બર છે, એટલે મારે જવાનું એક્સિયલ કોમ્પ્રેશનમાં. તો એક્સિયલ કોમ્પ્રેશનમાં જવું તો D/TW, એટલે એ તો પ્લાસ્ટિક ને કોમ્પેક્ટમાં તો એપ્લિકેબલ જ નથી. એટલે મારે સિમ્પલ આની વેલ્યુ કોનાથી ઓછી હોવી જોઈએ? તો કે 42 એપ્સિલોનથી. તો 42 એપ્સિલોનથી ઓછી હોય D/TW ની વેલ્યુ તો આ કયો થઈ જશે? સેમી કોમ્પેક્ટ. એટલે સર અહીંયા સપોઝ મારો આન્સર આવે છે 9.25. તો 9.25 એ 9.4 થી ઓછું એટલે પ્લાસ્ટિક ગણાય, પણ 9.25 એ 15.7 થી પણ ઓછું જ છે, એટલે એને હું સેમી કોમ્પેક્ટ પણ ગણી જ શકું. ક્લિયર? પણ જો 9.6 આવ્યું છે તો હું એને પ્લાસ્ટિકમાં ના લઈ શકું, પણ એને કોમ્પેક્ટમાં ગણાય. 9.6 આવે છે સપોઝ, તો એ પ્લાસ્ટિક ના ગણાય પણ એ કોમ્પેક્ટમાં ગણાય, રાઈટ. એટલે જે પ્લાસ્ટિક હશે એ અથવા કોમ્પેક્ટ હશે એ સેમી કોમ્પેક્ટ તો હશે જ હશે, બરાબર. પણ જે સેમી કોમ્પેક્ટ હશે એ કોમ્પેક્ટ હોય એવું જરૂરી નથી. ડન? એટલે ફ્લેંજ તો મારે આ ફર્સ્ટ લાઈનમાં જોવાનું, અને વેબ આવે તો વેબને મારે અહીંયા જોવાનું છે આમાં, રાઈટ. એટલે આમાં તો નોટ એપ્લિકેબલ જ, ખાલી અને ખાલી સેમી કોમ્પેક્ટ ચેક કરી લેવાનું કે 42 એપ્સિલોનથી ઓછું છે, દેટ મીન્સ ઇટ ઇઝ સેમી કોમ્પેક્ટ. અને બંને વેલ્યુ મારી આઈધર પ્લાસ્ટિક કોમ્પેક્ટ કે સેમી કોમ્પેક્ટમાં આવે છે, ધેરફોર ધ સેક્શન ઇઝ ફુલ્લી ઇફેક્ટિવ. પાછો કોઈને ડાઉટ આવે
કે સર એવું પોસિબલ થાય કે આ સેમી કોમ્પેક્ટમાં ના પણ આવે? હા, એવું પોસિબલ થાય કે આ સેમી કોમ્પેક્ટમાં ના પણ આવે, આવેલું સોરી, રાઈટ? એવું પોસિબલ થાય કે આ સેમી કોમ્પેક્ટમાં ના આવે તો એવા ટાઈમે સર શું કરવાનું એ હું તમને એક્ઝામ્પલમાં બતાવીશ. ઓકે, કેમ કે એના માટે આપણી પાસે ન્યુમેરિકલ્સ વેલ્યુ હોવી જોઈએ. ડન. તો સેકન્ડ સ્ટેપ સેક્શન ક્લાસિફિકેશન, પેજ નંબર 18. તો બે સ્ટેપ અત્યાર સુધી થયા છે એનાલિસિસ ઓફ કોલમ માટેના. એક તો જે સેક્શન આપેલો હોય એની પ્રોપર્ટી ફાઇન્ડ કરી લઉં, અને સેકન્ડ તો કે સેક્શન ક્લાસિફિકેશન. હવે જો તમને યાદ હોય તો મેં આગળ બી તમને કીધું કે સપોઝ આ એક્ઝામ્પલ છે અને ક્વેશ્ચન નંબર 4 મને કીધું છે કે ગીવ સેક્શન ક્લાસિફિકેશન ઓફ કોલમ ISMB 400 વેધર પ્લાસ્ટિક, કોમ્પેક્ટ ઓર સેમી કોમ્પેક્ટ, રાઈટ? એટલે મારે સિમ્પલ શું કરવાનું હતું તો કે અહીંયા બે સ્ટેપ સુધીનો જ એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ. ખાલી અને ખાલી મારે સેક્શન ક્લાસિફિકેશન સુધીનું કરવાનું. પહેલું તો પ્રોપર્ટી લેવાની સ્ટીલ ટેબલમાંથી જોઈને, અને બીજું મારે IS 800માંથી જોઈને સેક્શન ક્લાસિફિકેશન કરવાનું. તો ક્વેશ્ચન નંબર 4 ખાલી અને ખાલી બે સ્ટેપ્સ છે એમાં. આગળ જઈશું, પાછા એનાલિસિસના સ્ટેપમાં ફરીશું. તો થર્ડ સ્ટેપ છે ઇફેક્ટિવ લેન્થ. ઇફેક્ટિવ લેન્થ એટલે પેજ નંબર 45. તો પેજ નંબર 45 ઉપર જતા રહીશું. ઓકે, તો પેજ નંબર 45 ઉપર મને કોલમની એન્ડ કન્ડિશન આપેલી છે. જોજો, સમજજો ધ્યાનથી. હવે વન એન્ડ ફિક્સ, કોલમનો વન એન્ડ ફિક્સ અને વન એન્ડ ફ્રી છે. તો ઇફેક્ટિવ લેન્થ કેટલી થઈ જશે? 2 into L. L એટલે લેન્થ ઓફ કોલમ, આ આપેલી હશે તમને, બરાબર? સેમ વે કોલમના આ એક સપોર્ટ હિંજ, બીજો સપોર્ટ પણ હિંજ, બે સપોર્ટ છે કોલમના, બંને છેડા જે છે, બંને સપોર્ટ છે, એ જો હિંજ હોય તો ઇફેક્ટિવ લેન્થ KL, ઇફેક્ટિવ લેન્થનું સિમ્બોલ છે KL. KL ની વેલ્યુ કેટલી થઈ જશે? 1 into L. સેમ વે વન એન્ડ ફિક્સ, વન એન્ડ હિંજ, આ જે આવું સર્કલ છે એ હિંજ છે અને આ ફિક્સ છે. હિંજ હોય તો કોલમ અહીંયા છેક એના એન્ડ સુધી બેન્ડ થાય છે, જ્યારે ફિક્સ હશે તો થોડાક પોર્શન પછી બેન્ડિંગ થવાનું સ્ટાર્ટ થશે. તો વન એન્ડ ફિક્સ, વન એન્ડ હિંજ, તો 0.8 into L. અને બોથ એન્ડ ફિક્સ, આ પણ ફિક્સ છે, અહીંયા બંને ફિક્સ છે, તો KL is equal to 0.65 L, રાઈટ? હવે એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલમાં સર આવું આપે છે અમને, તો ઘણી બધી વાર આપે છે. જો અહીંયા લખ્યું છે 4.2 મીટર એન્ડ ફિક્સ્ડ એટ બોથ એન્ડ. સર ના આપ્યું હોય તો એઝ્યુમ કરી લેવાનું કે ફિક્સ્ડ એટ બોથ એન્ડ. ના આપ્યું હોય તો, બાકી અહીંયા આપેલું હોય તો એ જ લેવાનું આપણે, રાઈટ? સેમ વે આવી રહ્યો જો, એન્ડ હિંજ્ડ એટ બોથ એન્ડ. ક્વેશ્ચન નંબર 6 એમાં અહીંયા લખ્યું છે હિંજ્ડ એટ બોથ એન્ડ્સ. ડન. ક્વેશ્ચન નંબર 7 વિથ બોથ એન્ડ્સ આર હિંજ્ડ કનેક્શન. બરાબર? તો તમને આપ્યું હોય તો એ જ લેવાનું, ના આપ્યું હોય તો તમે કન્ડિશન એઝ્યુમ કરી શકો છો. હવે કોઈ ફિક્સ એઝ્યુમ કરે કે કોઈક હિંજ એઝ્યુમ કરે, એ ડિપેન્ડ છે, તમારે જે રીતના એઝ્યુમ કરવું હોય એ રીતના કરી શકો તમે, ના આપ્યું હોય ત્યારે. ઓકે, તો થર્ડ નંબરનું સ્ટેપ ઇફેક્ટિવ લેન્થ એટલે KL. જે પણ કન્ડિશન આપેલી હશે એ કન્ડિશન પરથી મને KL ની વેલ્યુ મળશે. તો આ થયા 3 સ્ટેપ. ફરીથી એકવાર હું ત્રણ સ્ટેપ જોઈશ. તો ફર્સ્ટ સ્ટેપ પ્રોપર્ટી ઓફ ધ ગિવન સેક્શન, એ તો સ્ટીલ ટેબલ પરથી મળશે. સેકન્ડ સ્ટેપ સેક્શન ક્લાસિફિકેશન, પેજ નંબર 18 ઉપરથી મળશે. થર્ડ સ્ટેપ ઇફેક્ટિવ લેન્થ, અને ઇફેક્ટિવ લેન્થ પેજ નંબર 45 પરથી મળશે. સ્ટેપ નંબર 4 બકલિંગ કર્વ ક્લાસિફિકેશન એટલે પેજ નંબર 44. તો પેજ નંબર 44 ઉપર જતો રહીશ. તો પેજ નંબર 44 ઉપર મને અહીંયા આઈ સેક્શન માટે આપેલું છે. જો રોલ્ડ આઈ સેક્શન, આપણે તમને યાદ હોય તો આપણે સેક્શન ક્લાસિફિકેશનમાં જોયું રોલ્ડ સેક્શન, રાઈટ? સર આ વેલ્ડ એને મારે નહીં જોવાનું, આ હોલો એ પણ નહીં, વેલ્ડેડ બોક્સ નહીં, ચેનલ એંગલ ટી આવું કંઈક હોય તો જોવાનું. એ ક્યારે? એંગલ એટલે સર એ તો સ્ટ્રટમાં આવશે. યસ, સ્ટ્રટનું હોય તો જોઈશું, બાકી અહીંયા કશું નહીં. તો હમણાં પૂરતું મારે કયું જોવાનું છે? રોલ્ડ આઈ સેક્શન. અને રોલ્ડ આઈ સેક્શનમાં આ સેક્શન છે, પહેલું મારે કરવાનું H/BF. સમજો ધ્યાનથી. હા, H/BF એટલે મેં અહીંયા સ્ટેપમાં લખ્યું H/BF ની વેલ્યુ. જો H
એચ અને બીએફ આ બધું પ્રોપર્ટીમાં અવેલેબલ છે, ટીએફ પણ પ્રોપર્ટીમાં છે. તો એચ અપોન બીએફ 1.2 થી વધારે આવે છે તો મારે આટલા પોર્શનમાં જોવાનું છે. સમજજો ધ્યાનથી. ક્યારે એચ અપોન બીએફ ની વેલ્યુ ગ્રેટર ધેન 1.2 આવે છે, 1.3, 1.4, 1.5 એવું કંઈક આવે છે તો મારે આટલા પોર્શનમાં જોવાનું છે, અહીંયાથી લઈ અને આટલો પોર્શન. ઓકે, પણ જો એની વેલ્યુ ઓછી આવે છે 1.2 થી કે 1.2 જેટલી તો મારે આટલા પોર્શનમાં જોવાનું છે, નીચેનો પોર્શન આટલો. ડન. ફરી એકવાર એચ અપોન બીએફ ની વેલ્યુ 1.2 થી વધારે આવે છે તો મારે આટલો પોર્શન જોવાનો છે ફર્સ્ટ, બરાબર. અને જો એચ અપોન બીએફ ની વેલ્યુ 1.2 કે એનાથી ઓછી આવે છે તો મારે આટલા પોર્શનમાં ચેક કરવાનું છે. ડન. હવે સેકન્ડ વસ્તુ ટીએફ ઉપર છે. ટીએફ એટલે થિકનેસ ઓફ પ્લેન જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 40 હોય તો મારે અહીંયા જોવાનું, એટલે આ જ બે લાઈન જોવાની છે, બરાબર. ટીએફ અને જો આમાં આવે તો ટીએફ 100 થી ઓછો હોય તો આ જનરલી તો 40 થી ઓછું જ હોય છે. હા, આ કદાચ એવું બની શકે કે એચ અપોન બીએફ 1.2 થી ઓછું આવે એટલે આઈધર આ બે લાઈન જોવાની આવશે અથવા આ બે લાઈન જોવાની. હવે આમાં પણ કયું આવશે તો કે જે કોલમ છે એ જો બેન્ડ થઈ શકે તો એ કઈ એક્સિસમાં બેન્ડ થાય? વર્ટિકલ, એટલે વાય એક્સિસમાં બેન્ડ થશે. એટલે મારે સિમ્પલી વાય માં જોવાનું. તો વાય માં જોઉં તો બકલિંગ ક્લાસ કયો આવશે? બી. જ્યારે અહીંયા વાય માં આવશે બકલિંગ ક્લાસ સી. તો ડિપેન્ડ છે, એટલે આ બેની ઉપરથી મને એટલું ક્લિયર થશે કે બકલિંગ ક્લાસ કયો આવશે, રાઈટ. ના ખબર પડી હોય અહીંયા સુધી તો મને પૂછો, એટલે અહીંયાથી મને ડિફાઇન થશે બકલિંગ કર્વ કયો છે. અહીંયા સુધી ના ખબર પડી હોય તો પૂછજો મને. ડન. એટલે ફરીથી એકવાર સ્ટેપ જોઈશ તો સર આ તો બહુ ઇઝી છે અમારા માટે. આ તો પહેલું જે પણ સેક્શન આપેલું એની પ્રોપર્ટી લઈ લઈશું, સ્ટીલ ટેબલનો યુઝ કરીશ. સેકન્ડ સ્ટેપના પેજ નંબર 18 પર જતા રહીશું, સેક્શન ક્લાસિફિકેશન ફાઇન્ડ કરીશું. થર્ડ સ્ટેપ પેજ નંબર 45 કેએલ ફાઇન્ડ કરીશું. ફોર્થ સ્ટેપ તો હમણાં જ બતાડ્યું, પેજ નંબર 44 અને બકલિંગ કર્વ ફાઇન્ડ કરીશું. સર સપોઝ બકલિંગ કર્વ મને બી મળ્યો તો બી મળે એટલે અહીંયાથી આગળ પાછું જતા જવાનું, એટલે પેલું 44 હતું તો આગળ 43. જો આ 43, તો 43માં જઉં છું તો અહીંયા ક્લાસ ડી છે, પણ પેલું તો આપણે બી એઝ્યુમ કર્યું સર. તો બી હોય સપોઝ તો ક્લાસ બી એટલે આ પેજ, બરાબર. તો આના માટે ફિક્સ નથી કહેવાતું આપણાથી કયું પેજ, કેમ કે દેટ ઇઝ ડિપેન્ડ અપોન ધ ક્લાસ. પણ અહીંયાથી મને કોણ મળે છે? તો જો અહીંયાથી મને મળે છે આ એફસીડી, રાઈટ. તો એ એફસીડી ફાઇન્ડ કરવા માટે મારે બકલિંગ કર્વ ડિફાઇન કરવો પડશે, અને બકલિંગ કર્વ મળશે પછી હું આગળ જઈ શકું. તો સપોઝ આ ક્લાસ બી છે એટલે કેએલ, અહીંયા જો ફર્સ્ટ કોલમ હેડિંગ શું છે? કેએલ અપોન આર. આર કયો? વાય એક્સિસનો, એટલે કેએલ અપોન આર વાય. અને એટલા માટે આપણે સ્ટેપમાં આર વાય ફાઇન્ડ કરેલું હતું અહીંયા, રાઈટ. તો કેએલ અપોન આર વાય કરો એ વેલ્યુ કોઈક આવશે, અને એની જે પણ વેલ્યુ સપોઝ 42 કે 43 આવે છે તો 250 માટે 43 ની કઈ વેલ્યુ આવશે? તો કે 40 અને 50, એટલે 40 અને 50 એની આ બે વેલ્યુ લઈશું અને ઇન્ટરપોલેશન કરી અને 43 ની વેલ્યુ માટે હું ફાઇન્ડ કરું તો એ મને કોણ મળશે? એફસીડી મળશે. એટલે એક્ઝામ્પલમાં આપણે જોઈશું, હજુ ક્લિયર થઈ જશે. એટલે એફસીડી મને અહીંયા લખ્યું જ છે કે ફાઇન્ડ એફસીડી બાય ઇન્ટરપોલેશન, એટલે એફસીડી મળ્યો. એફસીડી મળે એટલે લાસ્ટ સ્ટેપ કયું? તો કે ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પીડી ઇઝ ઇક્વલ ટુ એઈ ઇન્ટુ એફસીડી. સર એઈ એટલે કયું? તો કે અહીંયા જે સેક્શન ક્લાસિફિકેશન કરેલું તમે, એ સેક્શન ક્લાસિફિકેશન ફૂલ્લી ઇફેક્ટિવ આવ્યું હતું, રાઈટ. તો આનો જે એરિયા હતો એ જ મારા માટે એઈ થઈ જાય, એટલે ઇફેક્ટિવ એરિયા, રાઈટ. તો એરિયા ઇફેક્ટિવ એરિયા ઇન્ટુ જે એફસીડી અહીંયા મળે છે એ મલ્ટીપ્લાય કરું તો મને પીડી મળે સમથિંગ ન્યૂટન, ડિવાઇડ બાય 1000 કરું એટલે પીડી સમથિંગ કિલોમીટર. ડન. તો આ સ્ટેપ્સ છે. આ સ્ટેપ્સમાં ના ખબર પડી હોય હજુ તો મને પૂછો. હવે ડન. તો હું એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશ, અને એક એક્ઝામ્પલ મેં લીધેલો છે ક્વેશ્ચન 2/5/2018 નો. તો પહેલા એના ડેટા જોઈ લઈશું આપણે. ક્વેશ્ચન 2 લીધેલો છે. ઓકે, ક્વેશ્ચન 2. સર ક્વેશ્ચન 2 તમે લીધો, ક્વેશ્ચન 1 કેમ નહીં લીધો? તો એ તો સર એવું જ ને કે અહીંયા બોથ હેન્ડ ફિક્સ કીધું છે ને અહીંયા નથી કીધું, તો મારે એઝ્યુમ કરવાનું, જરૂરી નથી. સમજો, વર્ડિંગ વાંચો. અહીંયા કઈ લેન્થ આપેલી છે મને?
ઇફેક્ટિવ લેન્થ એટલે KL ડાયરેક્ટ આપેલો છે, એટલે અહીંયા ફરીથી KL શોધવા નહીં બેસવાનું, નહીં તો ખોટું પડી જશે, રોંગ થશે. બરાબર. અહીંયા મને ખાલી લેન્થ આપેલી છે, કોલમની લેન્થ આપી છે, જ્યારે અને મને અહીંયા ઇફેક્ટિવ લેન્થ ડાયરેક્ટ આપેલી છે, એટલે એક સ્ટેપ અહીંયાથી નીકળી જ ગયો છે. ઓકે, એટલે બધા સ્ટેપ આવે એટલા માટે જ આ લીધેલો છે. તો ક્વેશ્ચન 2, determine the design axial load on the column section ISMB 300. મને સેક્શન આપેલો છે ISMB 300 having length 4.2 meter and fixed at both ends. તો એ જ ડેટા મેં અહીંયા લખેલા છે. જો ISMB 300 લેન્થ 4.2 મીટર એન્ડ ફિક્સ્ડ એટ બોથ હેન્ડ અને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની છે, PD ડિઝાઇન એક્સિયલ સ્ટ્રેન્થ PD મારે ફાઇન્ડ કરવાનો છે, રાઈટ. ફર્સ્ટ સ્ટેપ જે આપણે કરતા હતા, પ્રોપર્ટી ઓફ સેક્શન ISMB 300, એટલે હું અહીંયા જાઉં અને ISMB 300 માટે હું અહીંયા ફાઇન્ડ કરી લઈશ. ISMB 300 એટલે આ લાઈન આવશે, બરાબર. તો આને હાઈટ કેટલી છે જુઓ, 300 છે, વિડ્થ ઓફ ફ્લેંજ 140, એ હું અહીંયા ફાઇન્ડ કરતા જઈએ. જોજો હાઈટ એની 300, વિડ્થ ઓફ ફ્લેંજ 140, એનો એરિયા કેટલો છે ISMB 300 માટેનો, તો આનો એરિયા છે 5626 mm², એટલે લખ્યો 5626 mm², બરાબર. BF લખાઈ ગયો છે. આગળ જતા જઈશું. 12.4 થિકનેસ ઓફ ફ્લેંજ અને થિકનેસ ઓફ વેબ છે 7.5, એટલે અહીંયા લખ્યું 12.4 થિકનેસ ઓફ ફ્લેંજ અને TW 7.5. હવે બે પ્રોપર્ટી જોઈશે, કેપિટલ R અને RYY. તો RYY અહીંયા છે જ લાસ્ટ કોલમમાં 2.84 સેન્ટીમીટર, એટલે 28.4 mm, તો એ પણ લખી દીધું 28.4 mm. અને કેપિટલ R માટે મારે નેક્સ્ટ પેજમાં જવું પડશે અને થર્ડ કોલમ રેડિયસ એટ રૂટ લેવાનું, કેપિટલ R એટલે. તો ISMB 300 એમાં થર્ડ કોલમ 14, તો કેપિટલ R એ 14 mm, રાઈટ. તો આ ફર્સ્ટ સ્ટેપ થઈ ગયું મારું. BF જે છે એની ઉપરથી મેં B લખી દીધો 140/2, એટલે સ્મોલ b આવશે 70 mm. તમે અહીંયા જ D પણ ફાઇન્ડ કરી શકો, મેં અહીંયા ફાઇન્ડ કરેલો છે, એ જ વસ્તુ તમે અહીંયા પણ ફાઇન્ડ કરી શકો, જે મેં તમને આ સ્ટેપ્સમાં બતાડ્યું. અહીંયા D, H, TF અને R એ ઓલરેડી તમારી પાસે છે જ, H છે, TF છે અને R છે, તમે D અહીંયા પણ ફાઇન્ડ કરી શકો છો. ઓકે. સ્ટેપ નંબર 2, સેક્શન ક્લાસિફિકેશન, અગેન પેજ નંબર 18, એટલે પેજ નંબર 18 ઉપર જતા રહીશું. તો પેજ નંબર 18 આમાં રોલ્ડ સેક્શન, પહેલું જ રોલ્ડ સેક્શન B/TF કરું, તો B/TF કર્યું. B 70 અહીંયા ફાઇન્ડ કરેલો હતો, TF 12.4 પ્રોપર્ટીમાં મળેલો છે, એ વેલ્યુ મૂકી તો 5.645, તો 5.645 એટલે 9.4 એપ્સિલોનથી ઓછું છે, ધેટ મીન્સ ઇટ ઇઝ અ પ્લાસ્ટિક. સેકન્ડ જઈશ વેબ, D/TW, તો D એટલે એ તો D તો આ ફોર્મ્યુલાથી જ H-2 ટાઈમ્સ બ્રેકેટમાં TF + R, તો H એટલે 300 છે જ મારી પાસે, -2 ટાઈમ્સ બ્રેકેટમાં TF એટલે 12.4 અને R એટલે 14, તે મેં લખી દીધું. તો D/TW, TW એટલે 7.5 પ્રોપર્ટીમાંથી લીધું મેં, એ કર્યું તો 32.96, તો 32.96 એટલે એક્સિયલ કોમ્પ્રેશન, સોરી વેબમાં જવાનું છે, વેબ ઓફ એન આઈ સેક્શન, એમાં એક્સિયલ કોમ્પ્રેશનમાં જવાનું, એટલે એ 42 એપ્સિલોનથી ઓછું આવે છે, 42 એપ્સિલોનથી ઓછું છે, યસ 32.96 છે, ધેટ મીન્સ એ સેમી કોમ્પેક્ટ. સમજો ત્રણેયમાંથી કોઈકમાં પણ આવ્યું છે, ધેરફોર સેક્શન ઇઝ ફુલ્લી ઇફેક્ટિવ, અને ઇફેક્ટિવ એરિયા કેટલો, તો મને જે પ્રોપર્ટીમાં મળ્યો છે 5626 એના જેટલો, એટલે 5626 mm². આ મારા માટે કોણ થઈ ગયું, AE. થર્ડ સ્ટેપ છે ઇફેક્ટિવ લેન્થ. ઇફેક્ટિવ લેન્થ માટે મને કીધું છે બોથ હેન્ડ્સ આર ફિક્સ્ડ, અને બોથ હેન્ડ્સ આર ફિક્સ્ડ એટલે પેજ નંબર 45 ઉપર જવાનું, અને પેજ નંબર 45 ઉપર બોથ હેન્ડ ફિક્સ એટલે કેટલું છે 0.65 × L, એટલે મેં અહીંયા લખ્યું છે કે L = 0.65 × L. L ની વેલ્યુ એ તો મને ડેટામાં આપેલી જ હતી 4.2 મીટર, એટલે mm કરું તો 4200, એટલે 0.65 × 4200,
એટલે મને KL ની વેલ્યુ મળશે સમથિંગ એને ફરી મીટરમાં મેં કન્વર્ટ કરી દીધું છે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ બકલિંગ કર્વ ક્લાસિફિકેશન. હવે ધ્યાનથી જોજો આ સ્ટેપ, પેજ નંબર 44 વાળું. તો પેજ નંબર 44 ઓપન કર્યું મેં. અહીંયા પહેલું જ છે H/BF, એટલે H/BF કર્યું તો H 300, BF 140, આ તો પ્રોપર્ટીમાંથી લીધું. વેલ્યુ છે 2.14. 2.14 મીન્સ તો કે સર એ તો 1.2 થી વધારે, એટલે મારે આટલો પ્રોપોર્શન જોવાનો પહેલો. ડન. હવે હું જોઈશ કયું તો કે TF કેટલું છે, તો પ્રોપર્ટીમાં TF છે જ સર મારી પાસે 12.4. તો 12.4 mm એ આમાં જુઓ તો 40 થી તો ઓછું છે જ, એટલે મારા પાસે બે એક્સિસ આવી ZZ અને YY. એ બેમાંથી બેન્ડ બકલિંગ થશે કોલમનું, તો એ બકલિંગ YY એક્સિસમાં જ ચાન્સીસ છે, એટલે મારે પછી બીજું ચેક કરવા નહીં બેસવાનું. YY છે એટલે ડાયરેક્ટ જ બકલિંગ ક્લાસ કયો થયો, B. ડન. એટલે અહીંયા આવશે બકલિંગ કર્વ B. હવે બકલિંગ કર્વ B છે તો એના માટે B કર્વનું FCD ફાઇન્ડ કરવાનું. એટલે હું ઉપર જતો જઈશ તો આ ક્લાસ D છે, હજુ આગળ જઈશ ક્લાસ C છે, અને હવે આવશે ક્લાસ B. તો ક્લાસ B માટે મારે ફાઇન્ડ કરવાનો છે FCD. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ છે તો KL/R. એટલે નેક્સ્ટ સ્ટેપ થશે ફાઇન્ડ FCD, KL/RYY. તો KL એ તો ઓલરેડી મને મળેલો છે 2.73 અથવા 2730, અને RYY એ 28.4 mm. તો અહીંયા લખું છું હું 2730/28.4, એટલે આનો આન્સર આવશે 96.12. 96.12 એટલે 90 અને 100 ની વચ્ચે થશે. અને મારે 250 માટે જોવાનું, એટલે 134 અને 118 આ બે વેલ્યુ લીધી, એટલે 90 માટે 134, 100 માટે 118. આ 90 અને 100 નો ડિફરન્સ લીધો તો એ 10 આવે. આ બેનો ડિફરન્સ લઉં છું તો મને 16 મળ્યું. 96.12 ને હું સપોઝ આની જોડે કમ્પેર કરું તો આ બેનો ડિફરન્સ આવ્યો 6.12, તો મેં અહીંયા લખ્યો. 10 માટે 16 છે તો 6.12 માટે કેટલું, ક્રોસ મલ્ટિપ્લિકેશન, ચોકડી ગુણાકાર, એટલે 6.112 into 16 divided by 10, એટલે મને વેલ્યુ મળી 9.79. પણ મેં 96.12 ને આની જોડે કોરિલેટ કર્યો છે, બોલો. એના માટે તારે જંગલમાં જઈને એક પગે ઊભા રહીને 14 વર્ષ સુધી તપસ્યા કરવી પડે. જો આ 90 ની વેલ્યુ છે અને 250 જોવાનું FY, તો કઈ વેલ્યુ દેખાય છે, મળ્યું? હલો, બરાબર. 250 માં જોવાનું, એટલે 130. આપણે FY બધે 250 લઈએ છે ને, એટલે 250 માં જોવાનું. તો 134 અને 100 માટે કયું આવ્યું, 118. ક્લિયર છે? ઓકે, પાછા એટલે 90 અને 100, 134 ને 118, એટલે આ ઇન્ટરપોલેશનમાં આખું બતાડ્યું છે મેં તમને અહીંયા. ફરીથી આ બેનો ડિફરન્સ 10, આ બેનો ડિફરન્સ 16. 96.12 જે અહીંયા વેલ્યુ આવી હતી એને મેં 90 જોડે કોરિલેટ કરી, તો આ બેનો ડિફરન્સ 6.12. ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું, 6.12 into 16 divided by 10, એટલે વેલ્યુ આવી 9.79. હવે મેં 96.12 ને 90 જોડે કોરિલેટ કરી છે, અને આને કોરસ્પોન્ડિંગ વેલ્યુ 134, જે નીચે જતા વેલ્યુ ડિક્રીઝ થાય છે, એટલે FCD ઇઝ ઇક્વલ ટુ કેટલું થયું, તો કે 134 minus 9.79, એટલે મને FCD મળશે 134 minus 9.79, એટલે FCD ની વેલ્યુ મને સમથિંગ મળી 124.21. ડન. એટલે આ FCD મળ્યો. મારી પાસે ઇફેક્ટિવ એરિયા તો અહીંયા હતો જ, 5626. તો AE into FCD કરું એટલે મને કોણ મળશે, આ PD એ સમથિંગ ન્યૂટન મળ્યો. ડિવાઈડ બાય 1000 કરી દઉં તો મને PD મળશે સમથિંગ કિલો ન્યૂટન. આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો. કોઈને ના ખબર પડી હોય તો મને ફરી પૂછી શકે છે. કોઈને ડાઉટ હોય તો પણ પૂછો. ઓકે, આગળ જઈશ. હજુ કોલમ ડિઝાઇન પણ આજે જ લઈ લઈશું, એટલે એના સ્ટેપ્સ છે, કેમ કે ડિઝાઇન પણ તમે જાતે કરી શકો એવું છે, કેમ કે બંનેના ઓલમોસ્ટ બધા સ્ટેપ્સ સેમ છે, બરાબર. ખાલી એક માઇનર ચેન્જીસ છે તે હું બતાડી દઈશ તમને. તો કોલમ ડિઝાઇનના સ્ટેપ્સમાં શું છે તે સમજજો હવે,
કેમ કે ડિઝાઇન તમને 2 કે 3 જ વાર પૂછ્યું છે, તો પહેલા એ જોઈ પણ લઈશું અને મેં એનો વિડીયો તમને ઓલરેડી આગળ મૂકી પણ દીધેલા છે. ફર્સ્ટ કોલમ ડિઝાઇન સમજો. હું એક્ઝામ્પલ સપોઝ લઉં કોલમ ડિઝાઇનનો, તો અહીંયા છે ડિઝાઇન અ સ્ટીલ કોલમ ટુ કેરી ફેક્ટર્ડ એક્સિયલ લોડ ઓફ 1350 કિલોન્યુટન. એનો મતલબ મને લોડ આપેલો છે, બરાબર, લેન્થ ઓફ કોલમ એ આપેલી છે અને હિન્જડ એટ બોથ એન્ડ આવું પણ કીધેલું છે, રાઈટ. તો હું આગળ ડિટેલમાં જઈશ એના સ્ટેપ્સમાં. લોડ આ તો આપેલો છે, મેં અહીંયા લખ્યું જ છે ગીવન, એ આપેલો જ હોય છે. તો એઝ્યુમ એફસીડી કેટલું 0.6 ઇન્ટુ એફવાય તો 250 ફિક્સ જ છે ને, તો 0.6 ઇન્ટુ 250 કરી દો. તો રિક્વાયર્ડ એરિયા કેટલો, તો કે પી અપોન એફસીડી, એટલે મને એજી રિક્વાયર્ડ મળ્યો. આ જે રિક્વાયર્ડ એરિયા છે એના કરતા વધારે એરિયા વાળો સેક્શન સિલેક્ટ કરવાનો, બરાબર. વધારે એરિયા વાળો સેક્શન સિલેક્ટ કરો અને એ સેક્શન મારે ટ્રાય કરવાનો. સપોઝ આ એરિયા રિક્વાયર્ડ, સપોઝ આની વેલ્યુ છે 2000 કિલોન્યુટન, પી ની વેલ્યુ, રાઈટ. તો 2000 અપોન 2000 કિલોન્યુટન છે એટલે ન્યૂટન કરું તો 2000 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય બ્રેકેટમાં 0.6 ઇન્ટુ 250, એટલે મને મળે છે 13333 mm². તો cm² કરું એટલે 2 મીંડા આગળ હટાવું એટલે 133.33 cm² આવે છે, સમજો. તો 133.33 કરતા વધારે એરિયા વાળો સેક્શન સિલેક્ટ કરો. તો આ જે સેકન્ડ કોલમ છે, જો અહીંયા થર્ડ કોલમ છે સેક્શનલ એરિયા, એટલે 133.33 કરતા વધારે એરિયા વાળો સેક્શન જોવાનો. તો 133.33 કરતા વધારે એરિયા એટલે હું અહીંયા જતો જઈશ આગળ, ISHB માં જનરલી મળી જાય તમને. તો 133.33 કરતા વધારે, ઓકે. તો 133.33 કરતા વધારે મને નથી મળતું, એટલે આ ISHB 400 છે લાસ્ટ, બરાબર. મેં એરિયા લોડ જ વધારે લીધેલો છે એટલા માટે નથી મળતું. જનરલી લોડ કેટલો હોય છે એ જોઈ લઈએ. આઈ થિંક એક્ઝામ્પલ નંબર 6 કે 5 હતો ને, 6 હતો. હા, 1350 કિલોન્યુટન છે, રાઈટ. જો આ ડિઝાઇન સ્ટીલ કોલમ 1000 કિલોન્યુટન છે, ઓકે. તો જો લોડ હું લઉં છું 1350 કિલોન્યુટન, તો એકોર્ડિંગ ટુ ધેટ કેટલો એરિયા થાય છે એ ગણી લઈશું. એટલે 1350 મલ્ટીપ્લાય બાય 1000 એટલે ન્યૂટનમાં કન્વર્ટ કર્યું, ડિવાઇડેડ બાય 0.6 ઇન્ટુ 250, એટલે આ રિક્વાયર્ડ એરિયા થયા 9000 mm², એટલે 90 cm². અને 90 cm² કરતા વધારે એટલે આ 92.21, એ 90 કરતા વધારે થઈ ગયું. તો મારે સેક્શન કયો લેવાનો, ISHB 350. બસ આટલું જ નવું છે. હવે જેવું કરતા તો એવું ને એવું, સેક્શન તો અહીંયા સિલેક્ટ કરી લીધો, એની બધી પ્રોપર્ટી પણ લખવાની જે ઉપર લખી હતી એનાલિસિસમાં. સેક્શન ક્લાસિફિકેશન જેવું કરતા હતા એવું ને એવું જ કરવાનું છે, અને બધું ઓકે થાય તો ફૂલ સેક્શન ઇઝ ફુલ્લી ઇફેક્ટિવ. જો સેક્શન ક્લાસિફિકેશન નોટ ઓકે આવે તો શું કરવાનું? If section is not fully effective, that is flange or web is not effective, તો small d મારે ફાઇન્ડ કરવાનો. સ્મોલ d is equal to something mm. એ તો પેલી સ્ટેપ ફોર્મ્યુલા અહીંયા હતી ને, અહીંયા આ સ્મોલ d, બરાબર, એ જ વેલ્યુ અહીંયા લખી દઈશું. મારે સેક્શનને ઇફેક્ટિવ કરવા માટે શું કરવાનું? તો સેક્શન ક્લાસિફિકેશનમાં 42 એપ્સિલોન થી ઓછું હોવું જોઈએ. પેજ નંબર 18 ઉપર જવું. પેજ નંબર 18, આ જે છે એક્સિયલ કોમ્પ્રેશન એ 42 એપ્સિલોન થી તો ઓછું હોવું જોઈએ. તો 42 એપ્સિલોન થી ઓછું એટલે 40 એપ્સિલોન મેં એઝ્યુમ કરી લીધો. એટલે ઇફેક્ટિવ ડેપ્થ અપોન થિકનેસ ઓફ વેબ ઇઝ ઇક્વલ ટુ 40 એપ્સિલોન મેં એઝ્યુમ કર્યું. તો આ TW અહીંયા ડિવાઇડમાં છે, આમ ગયા એટલે 40 એપ્સિલોનની વેલ્યુ તો 1 જ છે ઇન્ટુ TW, એટલે મને નવો DE મળશે. તો ઇફેક્ટિવ એરિયા કેટલો? તો કે ટોટલ એરિયા જે મેં અહીંયા સેક્શન લીધો છે એનો જે એરિયા છે તે આનો આ જે એરિયા છે તે, બરાબર. એટલે એરિયા માઇનસ બ્રેકેટમાં D ઇન્ટુ TW પ્લસ
ડીઈ જે નવો આવ્યો છે તે, ડી તો મારી પાસે હતો જ અહીંયા, ટીડબ્લ્યુ પણ ઓલરેડી અવેલેબલ છે મારી પાસે, એટલે એટલો પોર્શન હું માઇનસ કરીશ અને આટલો પોર્શન એડ કરી દઈશ પ્લસ ડીઈ ઇન્ટુ ટીડબ્લ્યુ, એટલે મને ઇફેક્ટિવ એરિયા મળી જશે. બરાબર, એટલે એઈ મળી ગયું. પછી જે સ્ટેપ કરતા હતા એના એ જ, ઇફેક્ટિવ લેન્થ, બકલિંગ કર્વ ક્લાસિફિકેશન, એફસીડી ફાઇન્ડ કરો અને પીડી ફાઇન્ડ કરો. આ પીડીની વેલ્યુ એ ગિવન લોડ કરતાં વધારે હોવી જોઈએ અને એવું છે, હેન્સ ધ કોલમ ઇઝ સેફ. અને સેફ છે તો હવે જે પણ સેક્શન તમે સિલેક્ટ કરેલો એને પ્રોવાઈડ કરો, એટલે આ સ્ટેટમેન્ટ છે એટલે લખવાનું. રાઈટ, તો જો ડિઝાઇન ટ્રાય કરવો હોય તો કરજો, અધરવાઇઝ હું એને આવતીકાલે ડિઝાઇનનો એક એક્ઝામ્પલ લઈ લઈશ. બરાબર, પણ ટ્રાય કરવો હોય તો તમે કરી શકો છો.